નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના પાવન અવસર ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ભારતીય સંસ્કૃતિમાં ગુરુઓને ભગવાનથી પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ જ હોય છે જે આપણાને અજ્ઞાનના અંધારામાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. તો આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રી હિતેશ દવેજી. તેમની સાથેથી આપણે જાણીશું કે આજે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે, તેમજ આધ્યાત્મિક કારણ શું છે અને ગુરુનું શું વિશેષ સ્થાન છે. શાસ્ત્રીજી, ગ્રોથ નાઉ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગુરુ પૂર્ણિમાનો તાત્પર્ય શું છે? હાલના લોકોમાં ગુરુ પૂર્ણિમા વિશે શું મહત્વ સમજાવવા માંગો છો? શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી વેદ પુરુષાય નમઃ. શ્રી વેદ ગુરુભ્યો નમઃ. ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિન પંચૈતાન સંસ્મરન નિત્યમ વેદવાણીમ પ્રવર્તયેત. સૌ પ્રથમ GNN ન્યૂઝના દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આજે ગુરુ પૂર્ણિમાના પુણ્ય અવસરે ભગવાન સદગુરુદેવની જે વાક પુષ્પો દ્વારા સેવા કરવાનો મને જે મોકો મળ્યો એ બદલ આ GNN ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ કહેવા માંગીશ કે સદગુરુદેવનું આપણા જીવનની અંદર ઘણું જ અનેરું મહત્ત્વ છે. આપણે સૌ શ્લોક જાણીએ જ છીએ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકની અંદર ઘણા બધા રહસ્ય અને ભગવાન શ્રી સદગુરુદેવની ઘણી બધી કથાઓ આની અંદર છુપાયેલી છે. તો ગુરુ કોણ છે? સૌને એક એવો પ્રશ્ન આવતો હોય છે કે ગુરુનું આપણા જીવનની અંદર મહત્ત્વ શું? ગુરુ આપણા જીવનની અંદર શું ઉપલબ્ધિ આપણે પ્રાપ્ત કરાવે છે અને ગુરુ દ્વારા કઈ કઈ વસ્તુ આપણે પ્રાપ્ત થાય છે? તો કે પ્રથમ કીધું કે ગુરુ ભગવાન જે છે બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મા કોણ? તો કે સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર. સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર જે કોઈ દેવ હોય એ છે બ્રહ્મા છે. તો જેવી રીતે બ્રહ્માજી સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે એ પ્રમાણે સદગુરુદેવ આપણા મન મસ્તિષ્કની અંદર, આપણા હૃદય સ્વરૂપની અંદર જ્ઞાનનો ઉદય, જ્ઞાનનો પ્રાદુર્ભાવ કરવાનું જે કામ છે એ બ્રહ્માજી કરતા હોય છે. એના પછી આવે છે ગુરુર વિષ્ણુ. સદગુરુદેવ કોણ છે? તો કે ભગવાન વિષ્ણુ એ પણ સદગુરુદેવ છે. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. તો ભગવાન સદગુરુદેવ વિષ્ણુ પણ કહ્યા છે. કેમ વિષ્ણુ ભગવાન? તો કે વિષ્ણુ ભગવાન જગતનું પાલન કરવાવાળા દેવતા છે. તો જેવી રીતે ભગવાન નારાયણ જગતનું પાલન કરે છે એ પ્રમાણે સદગુરુદેવના જ્ઞાનોપાર્જનથી આજનો મનુષ્ય, આજનો યુવા એ પોતાના જીવનની અંદર અર્થોપાર્જન પ્રાપ્ત કરે છે. એ કોની કૃપા છે? કોઈ ભગવાન ગુરુદેવના વિષ્ણુ સ્વરૂપથી. અને પછી કીધું છે કે ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ ભગવાન જે છે એ ભગવાન શિવનો અવતાર છે. શું કામ શિવનો અવતાર? કારણ કે શિવનું કામ જે છે એ બધી જ વસ્તુઓને, બધી નકારાત્મકતાને દૂર કરવાનું કામ છે. સૃષ્ટિનો સંહાર કરવાનું જે કાર્ય છે એ ભગવાન મહાદેવ કરે છે. તો એવા ભગવાન ગુરુદેવ જે છે એ શિવનો પણ અવતાર છે. તો શિવ સ્વરૂપી ગુરુદેવ આપણા જીવનની અંદર શું કાર્ય કરે છે? તો ભગવાન ગુરુદેવ કહે છે કે તમારા જીવનની અંદર જે પણ નકારાત્મકતા છે, રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, લોભ, માયા, એ બધાને દૂર કરી અને એક સાચું વ્યક્તિત્વ, સાચું માર્ગદર્શન, સાચી જીવન જીવવાની જે શૈલી આપવાનું કામ કરે છે એ એક સદગુરુદેવ કરે છે. બીજી લીટી એનાથી પણ વધારે છે કે ગુરુ સાક્ષાત મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ ભગવાન જે છે બ્રહ્મ છે. એટલે કે જીવથી શિવ સુધીની જે આપણે યાત્રા બધા કરીએ છીએ એની અંદર ગુરુદેવ આપણા જીવનની અંદર એક મહત્વ અને અનેરો ભાગ ભજવે છે. કારણ કે એવું કહેવાય કે જિસકા કોઈ ગુરુ નહીં ઉસકા જીવન શુરુ નહીં. તો ગુરુ હોય તો તમારા જીવનને શરૂ કરવા માટેની એક જે પહેલું પગથિયું છે એ જે ગુરુ છે. કારણ કે બાળકનો જ્યારે જન્મ થાય એટલે સર્વપ્રથમ એની જે ગુરુ બનતી હોય છે એની માતા હોય છે. 100 શિક્ષકો દ્વારા 100 શિક્ષકો જે કામ નથી કરતા એટલું એક માતા કામ કરે છે. 1000 આચાર્ય કામ જેટલું નથી કરી શકતા એટલું એક માતા કામ કરે છે. કારણ કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે સર્વપ્રથમ એની આંગળી પકડી અને આ સાચું છે, આ ખોટું છે, આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી, એનું જે પહેલું જે જ્ઞાન આપે છે એની માં છે. એટલે પહેલી જે ગુરુ છે એ માં છે. બીજા ગુરુ આવે છે, પિતા આવે છે. શું કામ પિતા? તો કે સમાજનું, વ્યાપારનું અને વ્યવહારનું જે જ્ઞાન આપે છે એ પિતા છે. એટલે કે પિતા પણ આપણા ગુરુ સમાન છે. એના પછી જે શિક્ષક છે, બાળક મોટું થઈ જ્યારે સ્કૂલની અંદર ભણવા જાય ત્યારે જે શિક્ષકો છે એ પણ એના ગુરુ સમાન છે. સારો મિત્ર હોય એ પણ ગુરુ સમાન છે. અને
જીવનની અંદર આવનારી તે જ મારી પત્ની છે, ધર્મપત્ની છે, એ પણ જો તમને સારું ધર્મનું જ્ઞાન આપે, તમને અધર્મથી જતા અટકાવે અને ધર્મ તરફ લઈ જાય, તો પણ એક સમય એ પણ તમારા માટે ગુરુ સમાન છે. તો એવા ગુરુદેવનું આપણા જીવનની અંદર ઘણું બધું અનેરું મહત્ત્વ છે. અને એ ગુરુ કૃપાથી તમારા જીવનના બધા જ કાર્યો સરળતાથી સારી રીતે અને સાચા યોગ્ય માર્ગદર્શન દ્વારા તમે કરી શકો છો. એ ગુરુ કૃપા હોય તો જ આ બની શકે છે. શાસ્ત્રીજી, ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલના જીવનમાં જે પ્રમાણે લોકો કહે છે શિક્ષકને પણ ગુરુ જ કહેવામાં આવે છે, પરંતુ ગુરુ અને શિક્ષક વચ્ચે શું તફાવત? ગુરુ અને શિક્ષક વચ્ચે ઘણો બધો મોટો તફાવત કહેલો છે. શિક્ષક તમને શિક્ષા આપી શકે. વિદ્યાના બે સ્વરૂપ છે, એક અવિદ્યા છે અને એક સવિદ્યા છે. યા વિદ્યા સા વિમુક્તય, જે વિદ્યા દ્વારા તમે તમારા જીવનના સાચા અર્થને સાર્થક કરી શકો, એ તમને ગુરુ આપી શકે. શિક્ષકો તમને ભણતરનું જ્ઞાન આપી શકે, પણ જે ગુરુ છે એ એનાથી એક સ્ટેપ આગળ તમને લઈ જાય, એટલે કે મુક્તિનો માર્ગ આપવાનું જે કામ છે એ હંમેશા ગુરુદેવ કરતા હોય છે. અને એ ગુરુની જો ભક્તિ, એ ગુરુના મંત્ર વાક્યની અંદર, કારણ કે લખ્યું કે ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરોહો કૃપા. ધ્યાન કરવું એ ગુરુની ઈચ્છા હોય, ગુરુની આજ્ઞા હોય તો જ તમે એ ગુરુનું ધ્યાન કરી શકો. શિક્ષકોનું જે કાર્ય છે સ્કૂલની અંદર બાળકને યોગ્ય ભણાવવું, યોગ્ય માર્ગદર્શન કરવું, પણ ગુરુનું જે કાર્ય છે એ બાળક ભણી કરીને જ્યારે સમાજની અંદર આવતો હોય છે, એ બાળક એ ભણી કરી અને પોતાના પરિવારનું, વ્યવહારનું, વ્યાપારનું જે જ્ઞાન જે લેતો હોય છે, એની અંદર જે મહત્ત્વની અહમ ભૂમિકા જે નિભાવનાર જે કોઈ વ્યક્તિ હોય એ છે ગુરુ છે. અનુભવનું જ્ઞાન છે એ ગુરુ આપતા હોય છે. જીવનની અંદર સાચી યોગ્ય દિશા, કારણ કે એવું કહેવાય કે સારી દિશા મળે ને તો જ તમારી દશા સુધરી શકે. દિશા હોય તો જ સારી દિશામાં તમે જઈ શકો. એટલે સારી દિશા અને સારું યોગ્ય માર્ગદર્શન કરનાર જે કોઈ વ્યક્તિ હોય એ આપણા જીવનની અંદર ગુરુ છે. અને એ ગુરુ તત્વને સમજવા માટે એક સારો શ્લોક એવો કીધો કે અજ્ઞાનતે મિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં જે કોઈ લઈ જાય. હવે અજ્ઞાનનો અંધકાર કયું? તો કે આજના સમયની અંદર જે યુવા છે એ ઘણી બધી એવી ટેકનોલોજીની અંદર ભ્રમિત થઈ ગયું છે, ભટકી ચૂક્યા છે. એટલે એ ખરાબ રસ્તાથી પાછા યોગ્ય રસ્તાની અંદર તમને જે લઈ આવે એ ગુરુ છે. એ અજ્ઞાનને દૂર કરવાનું જે કાર્ય છે એ ગુરુ કરતા હોય છે. અજ્ઞાનતે મિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા, એટલે જ્ઞાનની આંખો જે છે એ જ્ઞાનની આંખો આપવાનું જે કાર્ય છે ને એ ગુરુદેવ કરતા હોય છે. કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને એ સમયે જે અર્જુનજી હતા એ પોતાના પરિવારને, પોતાના કુટુંબને સામે યુદ્ધના મેદાનમાં ઊભા જોઈ અને એમણે બધા પોતાના હથિયાર મૂકી દીધા. કહ્યું કે પ્રભુ, હવે મારાથી યુદ્ધ નહીં કરી શકાય, કારણ કે આ બધા મારા છે અને મારાને હું મારી ના શકું. ત્યારે ભગવાન કૃષ્ણ ભગવાન એવું કીધા કે જે તમારી સામે જે ઊભા છે એ અત્યારે તમારા જીવનની અંદર આવેલા તમારા માર્ગને રોકવા માટેના એ જે દુષ્કર્મો છે એને તમારે થોડાક સમય માટે એને દૂર કાઢવા પડશે. એની મોહમાયામાંથી તમારે બહાર નીકળવું જ પડશે. એટલે એના અર્જુનના અજ્ઞાનને દૂર કરવાનું જે કાર્ય છે એ ભગવાન નારાયણ, કૃષ્ણ ભગવાન સારથી સ્વરૂપે, ગુરુ સ્વરૂપે એનું કરતા હોય છે. એટલે અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું જે કાર્ય છે ત્યાં ભગવાન કૃષ્ણ ભગવાને કર્યું છે. અજ્ઞાનતે મિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એક સાચા અર્થમાં કહીએ કે આખું શરીર છે પણ ગુરુરૂપી આંખો તમારી જોડે નથી તો એ શરીર તમારા જીવનની અંદર કોઈ કાર્ય કરી શકે નહીં. થોડાક દૂરી માટે જો તમારે ચાલવું હોય તો પણ આંખો નથી તો એના માટે તમારે એક લાકડી, ગુરુરૂપી લાકડી તમારી જોડે હોય તો તમે જે રસ્તાને જે ઓળંગી શકો, એ ત્યાં સુધી તમે જઈ શકો. માટે ગુરુનું મહત્વ આપણા જીવનની અંદર ઘણું બધું છે. ચોક્કસથી શાસ્ત્રીજી, જો વાત કરવામાં આવે તો હાલનું જે જીવન ચાલી રહ્યું છે અને હાલનો જે સમય છે તેમાં ગુરુનું મહત્વ કેટલું અને સાચા ગુરુની ઓળખ કેમની કરી શકાય? સાચા ગુરુની ઓળખ એવું કહેવાય કે સદગુરુ ભગવાન જે છે એ આપણા પૂર્વકાલીન જે ઇતિહાસ જે થઈ ગયો એ પૂર્વકાલીન ઇતિહાસની અંદર એવો કોઈ મહાપુરુષ નથી કે એવો કોઈ તત્વ નથી કે જેણે પોતાના જીવનની અંદર ગુરુ ન બનાવ્યા હોય. અને જે કોઈ પણ
મહાપુરુષો થઈ ગયા, એ બધા મહાપુરુષત્વ એમને કેવી રીતે પ્રાપ્ત થયું? તો કે ગુરુ કૃપાથી. સ્વયં ભગવાન કૃષ્ણ ભગવાન જે હતા એ પણ એમના જીવનની અંદર એ સારું જ્ઞાન મેળવવા માટે એમને પણ સાંદીપની ગુરુનું આધાર લેવું પડ્યું. સ્વયં ભગવાન જે રામ હતા એમણે પણ પોતાના જીવનને સારી યોગ્ય દિશા પ્રાપ્ત કરવા માટે વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ગુરુની કૃપા થઈ તો એ પ્રાપ્ત કરી શક્યા. ભગવાન અર્જુન જે હતા એ દ્રોણાચાર્ય જેવા ગુરુના યોગ્ય શિષ્ય બની અને પોતાનું મહત્તા એમને જીવનની અંદર પ્રાપ્ત કરી. ભીષ્મ અને કર્ણ જેવા જે અત્યંત બળશાળી જે પરમ યોદ્ધાઓ છે, પરમ વીર છે, એમને પણ વીરત્વ ક્યારે પ્રાપ્ત થયું? તો કે ભગવાન પરશુરામ જેવા એમને ગુરુ પ્રાપ્ત થયા તો પ્રાપ્ત થયું. મહારાજ શિવાજી મહારાજ એમને પણ સ્વામી સમર્થ શ્રી રામદાસજી જેવા ગુરુ પ્રાપ્ત થયા તો એમણે આ જીવનની અંદર પોતાનું જીવન ધન્ય કરી આપ્યું. અને આપણે સૌ જાણીએ જ છીએ કે સ્વામી વિવેકાનંદજી કે એવું કહેવાય કે કલકત્તાની અંદર એક સામાન્ય સ્કૂલની અંદર જે શિક્ષકની નોકરી કરતા હતા અને શિક્ષકોએ ત્યાંના વહીવટી તંત્રએ કહી દીધું હતું કે તમે સારી રીતે ભણાવી શકતા નથી, સારી રીતે બાળકોને જ્ઞાન આપી શકતા નથી, એટલે હવે તમારે આવતા વર્ષે અહીંયા આવવાની જરૂરત નથી. ત્યારે એ નરેન્દ્ર નામનો જે વ્યક્તિ છે એ પોતાના આત્મસાત કરવા માટે સ્વામી રામકૃષ્ણ પરમહંસની જોડે જાય છે અને એમની જોડે જઈને એમને શરણાગત થાય છે. ગુરુ કૃપા ક્યારે પ્રાપ્ત થાય એના માટે એવું કીધું છે કે ગુરુના માટે તમારે શરણાગતિ લેવી પડે. અને શરણાગતિ ક્યારે પ્રાપ્ત થાય કે તો તમારા જીવનના બધા જ અહંકાર, લોભ, મદ, મોહ, મત્સરી, અહંકાર એ બધા ગુરુના ચરણમાં તમે મૂકી દો એટલે તમને શરણાગતિ પ્રાપ્ત થાય. અને રામકૃષ્ણ પરમહંસના શ્રી ચરણોની અંદર સ્વામી વિવેકાનંદે નરેન્દ્ર નામના વ્યક્તિએ એ શરણાગતિ કરી લીધી અને રામકૃષ્ણ પરમહંસે એમને આશીર્વાદ આપ્યા કે જાઓ તમારું હવે કલ્યાણ થશે. અને નરેન્દ્રથી લઈ જે સ્કૂલની અંદર ભણાવી નહોતો શકતો એ નરેન્દ્રથી થઈ રામકૃષ્ણ પરમહંસના આશીર્વાદથી સ્વામી વિવેકાનંદ થાય છે અને યુએસએ અમેરિકાની અંદર જઈ અને આખી દુનિયાને ભણાવવાનું અને આખી દુનિયાને શીખ અને બોધ આપવાનું કામ છે એ ગુરુ કૃપાથી જ થાય છે. એટલે બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા, હરિ અને ભગવાન નારાયણની કૃપા હોય ને તો જ સારો ગુરુ તમને પ્રાપ્ત થાય, સારો પથદર્શક તમને પ્રાપ્ત થાય અને તમારી જીવનની દિશા અને દશા બંને સુધારવાનું જે કાર્ય છે એ તમારો ગુરુ કરતો હોય છે. ચોક્કસથી શાસ્ત્રીજી, આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે ત્યારે તેમ દર્શક મિત્રોને કહો કે આજે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, આજના દિવસનું વિશેષ મહત્વ શું છે? આજે ગુરુ પૂર્ણિમા જે છે એ ગુરુ પૂર્ણિમાના બે નામ છે. એક તો ગુરુ પૂર્ણિમા છે કારણ કે અષાઢ સુદ પૂનમના દિવસે આવતો દિવસ એ ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખીએ અને આજના દિવસે આપણે વ્યાસ પૂર્ણિમા પણ એને કહેતા હોઈએ છીએ. આજના દિવસે શું કરવું? તો કે આપણા જીવનના પ્રથમ ગુરુ કે જે મારી મા છે, તમારા પિતા છે, તમારા શિક્ષકો છે, તમારા યોગ્ય સારા મિત્ર છે, એ બધાનું સન્માન કરવું. એવું નથી કે ગુરુને તમે હાર, પુષ્પ, પૂજા, ષોડશોપચાર, પંચોપચાર, ત્રિંશોપચાર ઇત્યાદિથી પૂજા કરવાથી ગુરુ તમને સાર્થક થશે, ગુરુની કૃપા તમને પ્રાપ્ત થશે. પરંતુ ઘરની અંદર તમારી મા જો દુઃખી હોય, ઘરની અંદર તમારો પિતા તમારી બધી જે હરકતોથી, તમારી બધી આદતોથી એ દુઃખી હોય અને તમે ગુરુને સારા હાર, સારા નૈવેદ્ય, સારું ધન અર્પિત કરવા જાઓ તો એ ગુરુ કૃપા પ્રાપ્ત નથી થતી. એટલે સર્વપ્રથમ તમારા જીવનના પથદર્શક તમારા માતા અને પિતા છે, એમને સારા યોગ્ય આસને બેસાડી એમની આજ્ઞાનું પાલન કરો. એમને પૂછો કે મા તારે શું જોઈએ છે, તારે કઈ વસ્તુની કમી છે. પિતાને પૂછો, પિતાને હૂંફ આપો, પ્રેમ આપો, એનાથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે. પછી જે છે તમારા જીવનના જે ગુરુ છે, યોગ્ય ગુરુ છે, એ યોગ્ય ગુરુની નિશ્રામાં જાઓ, એની સેવા કરો. એ યોગ્ય ગુરુની પૂજા કરવાથી નહીં પણ એ યોગ્ય ગુરુના ઉપદેશ ધારણ કરવાથી, એ યોગ્ય ગુરુના જે છે એ શબ્દો છે એ શબ્દ વાક્યને પોતાના જીવનની અંદર ઉતારવાથી એનાથી તમને ગુરુ કૃપા પ્રાપ્ત થશે. એવું નથી કે તમે 24 કલાક ગુરુની પૂજા કરો કે ગુરુને હાર પહેરાવો, ગુરુને ચંદનના તિલક કરો, એનાથી ગુરુ પર કૃપા પ્રાપ્ત થાય. એ એક લૌકિક પદ્ધતિ છે. એ પદ્ધતિ તો નિર્વહન આપે કરી શકીએ, પરંતુ ગુરુની કૃપા ક્યારે પ્રાપ્ત થશે? તો કે ગુરુના મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ. ગુરુ જે તમને કહેતા હોય એ ગુરુ એ મંત્ર સ્વરૂપ છે. એ ગુરુના એક એક શબ્દની ઉપર તમને ક્યારે શંકા હોવી ના જોઈએ. એટલા માટે એ ગુરુના મંત્રરૂપી વાક્યને તમારા જીવનની અંદર એનું અનુસરણ કરો તો ગુરુ કૃપા પ્રાપ્ત થશે. એમની એમ ખાલી
વાતો કરવાથી કે ગુરુની પૂજા કરવાથી કે ઘરની અંદર માતા પિતાને દુઃખી કરવાથી ગુરુ કૃપા થાય એવું ઇમ્પોસિબલ છે. આ વસ્તુ ક્યારેય સાર્થક થતી નથી. માટે ગુરુની કૃપા જો તમારે જોઈતી હોય તો તમારા જીવનના મુખ્ય મહત્વના જે ગુરુ છે એ તમારા માતા અને પિતા, એની આજ્ઞાનું સન્માન કરો. એની ધારણા, એને શું જોઈએ શું નથી જોયું એનું તમે ત્યારે ધ્યાન રાખો તો તમને ગુરુ કૃપા પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્રીજી, જો વાત કરવામાં આવે તો હાલના જે યુવાનો છે તેમને ગુરુની જરૂર કેમ, તેમજ જે હાલના યુવાનો છે તે આધ્યાત્મિક તરફ વળી રહ્યા છે, તો એમના માટે તમે શું કહેવા માંગશો? આજના યુવાનો જે છે, આજના યુવાનો માટે મહત્ત્વની મુખ્ય જે વાત છે, જે જૈનજી જનરેશનની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો એમાં એવું લખ્યું છે કે તમને આજના સમયની અંદર ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ છે. ગૂગલ આપી દીધું, AI આપી દીધું, ChatGPT આપી દીધું. એ તમને સારું જ્ઞાન આપશે, સારી બધી ટેકનોલોજી આપશે, તમારા જીવનના જે કોઈ પ્રશ્ન છે એનું સમાધાન આપશે, એના જવાબ આપશે. પરંતુ એ AI, ChatGPT, ગૂગલ એ તમને ક્યાં સુધી આપશે કે તમે જે પૂછશો એ તમને આપશે, પણ એ વસ્તુને તમારા જીવનની અંદર જે છે એને યુઝ કેવી રીતે કરવી, આત્મસાત કેવી રીતે કરવું, તમારી પોતાની જાતને ઓળખવી કેવી રીતે, એ તમને એક ગુરુ જ આપી શકે. એ બીજો કોઈ વ્યક્તિ તમને આપી શકે નહીં. માટે સોશિયલ મીડિયા દ્વારા તમને ઘણા બધા ફોલોવર્સ તમને પ્રાપ્ત થશે, પણ જો તમારા જીવનની અંદર યોગ્ય ગુરુ હશે ને તો તમારું જીવન કેવી રીતે જીવવું એ તમને ગુરુ કૃપાથી પ્રાપ્ત થશે. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા એ તમારું કરિયર બનાવી શકશે, પરંતુ તમારા જીવનની અંદર સારું કેરેક્ટર બનાવવું એ તમને ગુરુ કૃપા હશે ને તો જ પ્રાપ્ત થશે. ગૂગલ, AI દ્વારા તમને તમારા જીવનના પ્રશ્નોના માર્ગ મળશે, પણ એ પ્રશ્નોને આત્મસાત કેવી રીતે કરવા. અને મુખ્ય વસ્તુ, મેન ચીજ જે છે, આજના યુવાનને હું કહેવા માંગીશ કે આજના યુવાને જોડે ડિગ્રીઓ ઘણી બધી છે, MBA, MBBS, ઘણી બધી સારી ડિગ્રીઓ લઈને બેઠા છે, પણ એ ડિગ્રી લીધા પછી પણ એના જીવનની અંદર શાંતિ નથી, એના જીવનની અંદર સુખ નથી. ધન ઘણું બધું છે, પણ ઘરની અંદર કંકાસ છે, ઘરની અંદર ક્લેશ છે, ઘણા બધા ડિપ્રેશન લઈને ફરે છે. અને એ ડિપ્રેશન, એ ટેન્શનમાંથી ઉગારવા માટે એને જો કોઈ યોગ્ય માર્ગદર્શન આપનાર જો કોઈ વ્યક્તિ હોય એના જીવનની અંદર તો એ છે ગુરુ. અને એ ગુરુ કૃપા જો પ્રાપ્ત થાય તો જ એના જીવનના બધા જ રસ્તાઓ એ ઉકેલી શકે. કારણ કે શાસ્ત્રમાં ઘણા બધા ગુરુ માટેના એવા શ્લોકો આપેલા છે કે જીવનની અંદર ગુરુ એ આજના યુવાનો માટે શા માટે અગત્યનું છે. તો ગુરુ માટે એવું કીધું કે તમારા જીવનના આવનાર જે કોઈ પણ સમસ્યાઓ છે એના ઉકેલ માટે તમે જ્યારે ગુરુના નજીક જ્યારે જતા હો છો ત્યારે એ ગુરુના શરીરની આજુબાજુનું જે વાતાવરણ છે, એની જે ઓરા છે, એ એટલી બધી મહત્ત્વની હોય છે, એટલી બધી મુખ્ય યોગ્ય હોય છે કે તમે એ ગુરુદેવના સંપર્કની અંદર આવતાની સાથે જ તમારા જીવનના અડધા ઉપરના જે પ્રશ્નો છે એનું સમાધાન થઈ જતું હોય છે. પરંતુ એવું કહેવાય કે ગુરુ પણ યોગ્ય હોવો જોઈએ. યોગ્ય ગુરુ હોય તો જ તમે એ ગુરુની જોડે જઈને આત્મસાત તમારો કરી શકો. બાકી આજના સમયની અંદર એવું કહેવાય કે અંધા ગુરુ બહેરા ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા, એવું હોવું જોઈએ નહીં. સારા ગુરુ અને સારા શિષ્ય હોય તો જ તમારું જીવન તમારું આત્મસાત થઈ શકે. અને એ ગુરુ કૃપાથી તમારા જીવનના બધા જ સંકટો એ દૂર થતા હોય છે. અને ગુરુ કૃપા હિ કેવલમ, વગર ગુરુ કૃપાએ તમને એ બધી વસ્તુ કંઈ પ્રાપ્ત થતી નથી. ચોક્કસથી શાસ્ત્રીજી, જે પ્રમાણે તમે હાલના જેનજી જનરેશનની વાત કરી છે, તો તમારા તરફથી તમે એમને કયો જીવન મંત્ર આપવા માંગશો? જેનજી જનરેશનને હું એટલું જ કહેવા માંગીશ કે તમે સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, સારું ભણતર લીધું છે, સારી વિશ્વવિદ્યાલય, સારા યુનિવર્સિટીની અંદર તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. નો ડાઉટ આજના કલિકાલની અંદર, આજના આધુનિક સમયની અંદર એ જ્ઞાનનું હોવું પણ જરૂરી છે. પણ એ જ્ઞાનની સાથે તમને તમારા જીવનની મુખ્ય દિશા જો પ્રાપ્ત કરનાર હોય તો એ તમારા ગુરુ છે. અને એ તમારા જીવનની અંદર આપણે બધા કોઈ એકને એક વ્યક્તિને રોલ મોડલ તરીકે અપનાવતા હોઈએ છીએ. એટલે આપણા રોલ મોડલ તરીકે જો તમારે કોઈને લેવા હોય તો પહેલું જે રોલ મોડલ તમારે મૂકવું હોય તો એ તમારી માને મૂકો, એ તમારા પિતાને મૂકો, એ તમારા સારા સદગુરુદેવને તમે મૂકો. તો તમારું જે જીવન છે એ આધુનિક યુગની અંદર
ઘણા બધા સંકટોની વચ્ચે પણ તમે સારી રીતે તમારું જીવનનું નિર્વહન કરી શકશો. 24 કલાકની અંદર વધારે નહીં પણ અડધો કલાક, 1 કલાક, 10 મિનિટ, 5 મિનિટ તમારા ઘરની અંદર જે સેવા પૂજા હોય એ સેવા પૂજાના સ્થાનની અંદર બેસી અને એ ગુરુની જોડે તમે આત્મસાત કરો. અને ગુરુ પ્રાપ્ત કરવા માટેનો એક સારો અને ટૂંકો રસ્તો એવો છે કે જ્યારે તમે કોઈ પણ મોટી સમસ્યા અને મોટા સંકટોમાં ઘેરાઈ જાઓ, કારણ કે અત્યારના સમયની અંદર લોકો ઘણી બધી લોન લેતા હોય છે, ઘણી બધી વસ્તુઓને એક્સેપ્ટ કરી લેતા હોય, અને જ્યારે ભરી ન શકતા હોય ત્યારે શું કરે, છેલ્લો રસ્તો મૂકે કે હવે આ મારે જીવન ટૂંકાઈ દેવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ફાંસો ખાઈને મરી જતું હોય, કોઈ નદીમાં પડીને મરી જતું હોય. પણ એ સમયે એ વિચાર કરતાં પહેલાં તમે તમારા ઘરની અંદર તમારી જે કોઈ પણ સેવા પૂજા હોય એ સેવા પૂજાની સામે એક નાનો ઘીનો દીવો કરી એ સેવા પૂજાની અંદર સામે આસન પાથરી અને ત્યાં બેસી અને સદગુરુદેવનું તમે ધ્યાન કરો. એ સમયે જો તમારા શરીરના 7 કરોડ રોમછિદ્ર ઊભા થઈ જાય, આંખોમાંથી અકારણ તમારા આંખોમાંથી આ અશ્રુની ધારા વહેવા લાગે, સમજી લેજો કે ગુરુ કૃપા તમને પ્રાપ્ત થઈ ગઈ. તમે ગુરુ તરીકે બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, મહાદેવજી, કોઈ પણ તમારા જે ઈષ્ટ છે એને તમે ગુરુ બનાવી શકો. અને એવું કહેવાય કે ગુરુ વગરનો નુગરો કહેવાય. એટલે ગુરુ હોવા જરૂરી છે, કારણ કે ગુરુ હશે ને તો તમે જ્યારે ક્યારે પણ કોઈ પણ ખોટું કાર્ય કરતા તમે અટકશો. અને ગુરુનું સ્થાન ક્યાં, આ મહત્વની વસ્તુ છે. ગુરુનું સ્થાન ક્યાં હોવું જોઈએ? તો ભગવાન શંકરની રુદ્રીપાઠની અંદર એવું કીધું છે કે ઈશાનઃ સર્વ વિદ્યાનામ ઈશ્વરઃ સર્વભૂતાનામ બ્રહ્માધિપતિર બ્રહ્મણો ધીપતિર બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવોમ. તો તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર ઈશાન અને ઉત્તર આ બંને જે દિશા છે ને એ તમારા માટે ગુરુની દિશા છે. એ સ્થાનમાં બેસીને તમે જો ગુરુ ભક્તિ કરવામાં આવે તો 100% ચોક્કસપણે હું કહીશ કે તમારા જીવનના બધા જ વિઘ્નો દૂર થશે અને તમારા જીવનના જે કોઈ પણ સંકલ્પ છે એ અવશ્યપણે તમારા સાર્થક થશે. જો બધી દિશાઓના અલગ અલગ નામ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, પણ ઉત્તર દિશા છે. ઉત્તર દિશાને આપણે શું કહીએ છીએ કે ઉત્તર દિશા છે. ઉત્તર દિશા શા માટે? તો કે તમારા જીવનના બધા જ પ્રશ્નોના ઉત્તર છે ને એ ઉત્તર દિશાની અંદર છુપાયેલા છે. અને એ ઉત્તર દિશાને માટે વાસ્તુની અંદર પણ આપણે કહેતા હોઈએ કે તમારા ઘરનો ઈશાન ખૂણો અને ઉત્તર દિશા એને સ્વચ્છ રાખવી, કારણ કે ત્યાં ગુરુદેવનું સ્થાન છે. ત્યાં તમારા ઈષ્ટ વિરાજમાન છે, તમારા પ્રભુ, તમારા ગુરુ એ સ્થાનની અંદર વિરાજમાન છે. જો એ સ્થાનમાં જઈ, એ જગ્યા ઉપર જઈ તમે તમારા ગુરુનું આરાધન કરશો. ઘરની અંદર નાનો બાળક જો ભણવામાં જો કાચો હોય, ભણતર જો ચડતું ના હોય, તો તમે થોડાક સમય માટે એને ઉત્તર દિશા કે ઈશાન ખૂણામાં બેસાડીને ભગવાનનું એ ભણતર એને કરાવશો તો ચોક્કસપણે એ બાળક વિદ્યાની અંદર સારું જ્ઞાન મેળવશે, સારી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે અને ઓટોમેટિકલી એના જીવનની અંદર વિદ્યાનો સંચાર પ્રાપ્ત થશે. એ આટલું દિશાઓનું મહત્ત્વ છે. જો દિશાઓનું આટલું મહત્ત્વ જો હોતું હોય તો સદગુરુદેવની કૃપા અને સદગુરુદેવના આશીર્વાદથી શું અશક્ય ન થઈ શકે? કર્તુમ અકર્તુમ સર્વતા કર્તુમ સ ઈશ્વર. એ ઈશ્વર કોણ છે? એ ઈશ્વર સ્વયં ગુરુ છે, કારણ કે ઈશ્વરને બતાવનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ ગુરુ છે. એટલે કીધું છે કે ગુરુ કૃપા હોય ને તો તમે યોગ્ય ઈશ્વરના દર્શન પણ તમે કરી શકો. એટલે ઈશ્વરના દર્શન કરતાં પહેલાં પણ તમારે ગુરુદેવની આજ્ઞા લેવી અત્યંત જરૂરી છે. માટે આજના યુવાનો માટે ખાસ એવો સંદેશ છે કે તમે જે કોઈ પણ કરતા હો, જે પણ કોઈ પણ એક્ટિવિટીની અંદર તમે કામ કરતા હો, પણ જ્યાં સુધી તમારા જીવનની અંદર ગુરુ કૃપા નથી ત્યાં સુધી બધી જ વસ્તુ જે છે એ નિરર્થક છે. અને એને સાર્થક કરવા માટે તમારે ગુરુ કૃપા અવશ્ય મેળવવી જોશે. શાસ્ત્રીજી, આજે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે દર્શક મિત્રોને ચોક્કસથી જણાવો કે ગુરુ મંત્ર છે તેનું શું મહત્વ છે, તેમજ જે ગુરુ મંત્ર છે એ અમુક લોકો મંત્ર કરતા હોય છે, મંત્ર જાપ પણ કરતા હોય છે, તો ગુરુ વિના એ સિદ્ધ થઈ શકે છે ખરી? ગુરુ મંત્ર માટે એવું કીધું કે ધ્યાન મૂલમ ગુરો મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરોર વાક્ય, મોક્ષ મૂલમ ગુરોહો કૃપા. આજના સમયની અંદર યુટ્યુબ, વોટ્સએપ એની અંદર ઘણા બધા મંત્ર આવતા હોય, ઘણી બધી પૂજાની પદ્ધતિઓ આવતી હોય. આજના સમયમાં લોકો એવું કહે કે ભાઈ અમને તો અમારા ઘરની અંદર યુટ્યુબની અંદર પેલી ચેનલ ચાલુ કરી દીધી અને એની અંદર શ્લોકો આવતા હોય છે, મંત્ર આવતા હોય, અને મંત્ર દ્વારા અમે મારી પૂજા સંપન્ન કરી શકીશું. એવું થતું નથી. શું કામ નથી થતું? કારણ કે તમે જે મંત્ર કરો છો એ મંત્ર ત્યારે જ સિદ્ધ થાય
જ્યારે પેલા ગુરુદેવ તમારા કાનની અંદર તમને એ દીક્ષા મંત્ર આપતા હોય. કારણ કે દીક્ષા મંત્રનું મુખ્ય મહત્વ શું? જ્યારે ગુરુદેવ પોતાના તરફથી તમને કોઈ એવો મંત્ર આપતા હોય અને એ મંત્ર દ્વારા તમે એ જે તે ઈશ્વરની જ્યારે ઉપાસના કરો ત્યારે એ જવાબદારી કોની વધી જાય છે? તો કે એ જવાબદારી એ તમારા ગુરુદેવની વધી જાય છે. અને એ ગુરુદેવની જવાબદારી હોય તો ઈશ્વરને પણ ચોક્કસપણે તમારી પૂજાનો ફળ આપવા માટે એ તમારી સામે હાજર થવું જ પડે. અને એ ગુરુની કૃપા હોય ને તો ઈશ્વર તમને પ્રાપ્ત થાય. માટે એવું કીધું છે કે ગુરુની કૃપા વગર કઈ જ વસ્તુ સાર્થક થતી નથી. ઉપાસના કરવી હોય, અનુષ્ઠાન કરવું હોય, અથવા જે કોઈ પણ તમારે તમારા જીવનની અંદર પથદર્શક કરવા માટે જે કોઈ પણ તમારે ઉપાસના, ધારણા, યોગ, સમાધિ, સાધના કરવી હોય તો એના માટે ગુરુ મંત્રની અચૂક આવશ્યકતા રહેતી હોય છે. તમે ચોપડી વાંચી અને ઘણા બધા મંત્રો શીખી જશો, ઘણા બધા ઇતિહાસ, વેદ, પુરાણને ભણશો, એની અંદર બધી સૂક્તિઓ આપેલી છે, એને તમે એનું જ્ઞાન લેશો, પણ એ ઇતિહાસ, પુરાણ, વેદ એની જે સૂક્તિઓ તમે જે ભણી લીધી છે એ ક્યાં સુધી કામ કરશે? તો કે થોડાક જ સમય માટે એનું કામ કરશે. લાંબા સમય સુધી ગુરુદેવ આ જન્મ નહીં પણ આવતા 7 જન્મ સુધીના તમારા બધા કર્તવ્યનું નિર્વહન કરવાનું જે કાર્ય છે એ તમારા ગુરુ કરતા હોય છે. કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ચાહે ભડલો ચારો ભેદ. ગુરુ વગર કશું જ સાર્થક નથી. ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુ વગર તમે ચોપડી વાંચી શકો, ચોપડી વાંચીને પોપટીયું જ્ઞાન તમે પ્રાપ્ત કરી શકો. ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ વગર જીવનના ભેદ છે એ ભેદ પણ તમે ઉકેલી શકો નહીં. ગુરુ બિન સંશય ના ટળે, ગુરુ વગર તમારા જીવનના જે સંશય છે એ સંશય પણ ટળી શકતા નથી. ભલે તમે 4 વેદનું વાંચન કરો, ઇતિહાસ વાંચો, પુરાણો વાંચો, ઉપનિષદો વાંચો, ધર્મગ્રંથો વાંચો, એ વાંચીને તમે થોડાક સમય માટે સારા વક્તા બની શકો, સારા સ્પીકર બની શકો, સારા મોટિવેશનલ બની શકો, પણ એ મોટિવેટ તમે લોકોને કરી શકો, પણ તમારી આત્માને તમે મોટિવેટ કરી શકતા નથી. કારણ કે જ્યાં સુધી તમારા આત્મરૂપી ઘરની અંદર એ ગુરુદેવને ત્યાં સુધી તમે બિરાજમાન નથી કરતા ત્યાં સુધી તમે એ ઉપાસનામાં સિદ્ધ થઈ શકતા નથી. માટે ગુરુના મંત્રનું ઘણું જ મોટું અને ઘણું જ અનેરું મહત્વ રહેલું છે. એટલા માટે હું એક ખાસ વસ્તુ કહીશ કે જ્યારે કોઈ પણ તમારે મંત્ર જપ કરવો હોય, જ્યારે કોઈ પણ તમારે ઉપાસના કરવી હોય, કોઈ અનુષ્ઠાન કરવું હોય, ત્યારે સારા યોગ્ય ગુરુની તપાસ કરી પછી તમારે અનુષ્ઠાન કરવું, પછી તમારે ઉપાસના કરી અને પછી એ ગુરુદેવના કયા પ્રમાણે, એ ગુરુદેવના માર્ગ પ્રમાણે, એ ગુરુદેવ જે પણ તમને રસ્તો બતાવતા હોય એ ગુરુદેવના રસ્તા પ્રમાણે જો તમે ચાલશો ને તો ક્યારેય પરમાત્મા તમારું અહિત કરી જ નહીં શકે. બરાબર? એટલે ગુરુની કૃપા હોય તો તમે ભવબંધનના માર્ગમાંથી પણ, ભવસાગરમાંથી પણ તમે પાર કરવાની જે શક્તિ છે, એ સામર્થ્ય છે, એ તમને ગુરુદેવ આપતા હોય છે. ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે હાલની જનરેશન છે તમે તેમને એ સમજાવો કે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે. તેમજ કહેવામાં આવે છે કે જે ગુરુનું મૌન છે એ પણ શિક્ષા આપે છે અને ગુરુના આશીર્વાદ કેવી રીતે પ્રાપ્ત કરવા, શાસ્ત્રીજી? ગુરુના આશીર્વાદ માટે એક સારી એક નાની એક કથા છે એવી કે વૈરાગ્યદાયિની નામની એક સ્ત્રી હતી. એ વૈરાગ્યદાયિની નામની જે સ્ત્રી છે એ ભગવાન નારાયણની અનન્ય ઉપાસક છે. ભગવાન વિષ્ણુ ભગવાનનું નિત્ય પ્રતિદિન એના ઘરની અંદર નાનું ભગવાનનું મંદિર છે અને મંદિરમાં 24 કલાક એનું એક જ કામ, સવારથી ઉઠી સાંજે રાત્રે સૂવે નહીં ત્યાં સુધી ભગવાનની ભજન કરે. એવું કહેવાય કે એ સ્ત્રી જ્યારે સૂઈ જતી ત્યારે એના શ્વાસોશ્વાસમાંથી પણ ભગવાનનું દ્વાદશાક્ષરી મંત્ર એ જાગૃત થતું, એના મંત્રનું શ્રવણ થતું. ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા મંત્ર દ્વારા એ 24 કલાક અવિરત ભગવાનની નિશ્ચલ ભક્તિ કરતી અને સ્વભાવે શાંત, સુશીલ, વિનમ્ર અને બહુ ભોળી. સતત ભગવાનની નારાયણની ઉપાસના કરવી એનું જ એ કામ. એક દિવસે એના ઘરના આગળથી એક ચોર ત્યાંથી નીકળ્યો. ચોરે જોયું કે આ જે સ્ત્રી છે એની જોડે ધન અને વૈભવ ઘણું બધું સારું છે. જો હું એને ભોળવાઈ અને એની જોડેથી જે બધી વસ્તુ જો લઈ લઉં તો મારું તો કલ્યાણ થઈ જશે. એવો વિચાર કરી અને ચોરે સ્ત્રી વૈરાગ્યદાયીની જોડે જાય છે અને એને એવું કહેતા હોય છે કે તારે જો નારાયણના જો દર્શન કરવા હોય ને તો તું મારી જોડે
જંગલની અંદર એકાંતમાં ચાલ, ત્યાં હું તને તારા ભગવાનના, તારા નારાયણના દર્શન તને કરાવી દઈશ. તો કે કેવી રીતે થશે? તો કે તારા ઘરની અંદર જેટલું પણ સોનું, વૈભવ, જે કંઈ પણ પડ્યું છે એ બધું લઈ અને તું જંગલની અંદર મારી જોડે ચાલ. પેલી તો ભોળી હોય અને ભગવાન નારાયણનું નામ લે એટલે પેલી ગાંડી ગેલી થઈ જાય કે ભગવાનના દર્શન થશે. મેં આટલી બધી ભક્તિ કરી, ભગવાન મને હજુ સુધી મળ્યા નથી, તો ભગવાનના દર્શન મને થશે તો 100% મારે ત્યાંની જોડે જવું જોઈએ. ઘરની અંદર જેટલું પણ ધન વૈભવ હતું બધું જ લઈ પોટલી વાળી અને એ ચોરની, એ ઠગની જોડે જતી રહી. હવે ઠગ પેલો લઈ અને એ જંગલની અંદર જાય છે. જંગલની અંદર એની જોડે જેટલું પણ જે ધન છે એ ધન લઈ અને એ વૈરાગ્યદાયીની નામની સ્ત્રીને એ જે ઠગ છે એક ઝાડની જોડે બાંધી દે છે અને બાંધીને ત્યાંથી નીકળી જાય. હવે પેલા બાંધીને નીકળી જાય, 1 દિવસ થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય. હવે પેલી સ્ત્રી એ વૈરાગ્યદાયીને ભગવાનનું નામસ્મરણ કરતી કરતી ત્યાં બંધાયેલી ઊભી છે. એના પિતા ઘરે આવે છે કે દીકરી ક્યાં ગઈ, દેખાતી નથી. એટલે એ પિતાને શોધવા માટે એ જંગલની અંદર જાય અને એવું કહે કે તને અહીંયા બાંધીને કોણ ગયું? તો કે મને બાંધીને, મને મારા ગુરુદેવ બાંધીને ગયા છે અને એવું કીધું છે કે તને ભગવાનના દર્શન થશે, તું અહીંયા બંધાયેલી રહેજે. હવે એ વૈરાગ્યદાયીની જે સ્ત્રી છે એની અંદર ગુરુ પ્રત્યેની તમારી જે ભક્તિ છે, એની ભક્તિ એટલી પરાકાષ્ઠા છે ભક્તિની કે એ ચોરની અંદર, એ ઠગની અંદર પણ એને કોના દર્શન થયા? તો કે પોતાના ગુરુના દર્શન થયા. એ ગુરુ ભક્તિ માટેની ઉપાસના કેવી રીતે કરવી એ આપણે એમની જોડેથી શીખવી જોઈએ. એટલે ત્યાં બંધાયેલી હોય અને પછી પિતા કે લાય હું તને છોડી દઉં, કે ના, ગુરુદેવ આવશે અને મને છોડશે તો જ હું આ બંધનમાંથી છૂટીશ, બાકી છૂટી શકી નહીં. બહુ સમજાવી, બહુ આજીજી કરી, પેલી માનવાને કોઈ તૈયાર નથી. થોડોક સમય વીતે છે અને સ્વયં નારદ મુનિ ત્યાંથી ફરતા ફરતા નીકળે અને એ સ્ત્રીને બંધાયેલી જોઈ અને એવું કહે કે તું અહીંયા કેમ બંધાયેલી છે? તને જે બાંધનાર જે વ્યક્તિ હતો તે ચોર હતો, ઘણું બધું તારું બધું ઘરનું ધન વૈભવ લઈને જતો રહ્યો છે, હવે તારે છૂટી જવું જોઈએ. ના, એ ગુરુ કૃપાથી તમે નારદ મુનિ હોવા છતાં પણ તમે મારી જોડે આવ્યા અને એની કૃપાથી મને તમારા દર્શન થયા અને એની કૃપાથી જ મને મારા ભગવાનના દર્શન પણ થશે, તો હું આ બંધનમાંથી છૂટીશ નહીં. થોડોક સમય થાય, નારદ જઈ અને એ ભગવાન વિષ્ણુ ભગવાનની જોડે એને જઈને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમારી એક ભક્ત છે, અનન્ય ઉપાસક છે, તમારે એને ગુરુ ઉપર બહુ સાચે નિષ્ઠા છે, હવે તમારે જ જવું પડશે, તમારે જઈને ત્યાં એને બંધનમાંથી મુક્ત કરવી પડશે. સ્વયં નારાયણ વૈકુંઠના અધિપતિ એ ત્યાંથી એ વૈરાગ્યદાયીની સ્ત્રીની જે આ જંગલમાં બંધાયેલી છે એની જોડે આવીને કહે છે કે હું નારાયણ પોતે તારી જોડે આવી ગયો છું, હવે તારે આ બંધનમાંથી મુક્ત થઈ જવું જોઈએ. પેલો ચોર હતો એ તો તને બાંધીને જતો રહ્યો છે. હવે એ વૈરાગ્યદાયીને જે શબ્દો કહે છે એ બહુ મહત્વના છે કે જ્યારે ગુરુદેવ આવી અને મને છોડશે ને, એ ગુરુદેવ આવીને કહેશે કે આ નારાયણ છે, તો જ હું આ બંધનમાંથી મુક્ત થઈશ, બાકી થઈ શકી નહીં. હવે નારાયણ પોતે પણ ચિંતામાં પડી જાય કે હવે આને સમજાવી કેવી રીતે. ત્યારે નારદ ઋષિને મોકલે છે. નારદ ઋષિ પેલા ચોરને, ઠગને ત્યાં લઈને આવે છે અને એ ચોર જુએ છે કે સ્વયં નારાયણ, સ્વયં નારદ ઋષિ ત્યાં ઊભા છે. એ પણ પોતાના જે પ્રાયશ્ચિત્તમાંથી મુક્ત થવા માટે આંખોમાંથી અશ્રુધાર કરી એ ભગવાનની પ્રાર્થના કરે છે. હવે પેલી જે સ્ત્રી છે એ સ્ત્રીને બંધનમાંથી પેલો ચોર આવીને મુક્ત કરી દે અને સ્ત્રી એવું કહે છે કે ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાંકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. તો મને તો કંઈ ખબર નથી, હું તો આટલા વર્ષોથી, આટલા સમયથી ભગવાન તમારી સેવા પૂજા કરતી હતી, પણ ક્યારેય દર્શન તમે મને આપ્યા નથી. દર્શન કોણે આપ્યા? તો કે દર્શન મને આપનાર જે કોઈ વ્યક્તિ હોય તે આ ગુરુ કૃપાથી મને મારા દર્શન થયા છે અને એ ગુરુ કૃપા દ્વારા તમે મારી જોડે આવ્યા છો અને એના માટે હું પહેલાં જે દર્શન છે, પહેલી જે પગે લાગવાનું કામ છે મારા ગુરુને કરીશ. માટે ત્યારથી આ સુક્તિ પ્રાપ્ત થઈ કે ગુરુ ગોવિંદ દઉ ખડે, કાકો લાગુ પાય. તો કે પહેલાં ગુરુદેવના અને ચરણ સ્પર્શ કર્યા અને પછી ભગવાન નારાયણના સ્પર્શ કર્યા. માટે એવું કીધું છે કે જ્યારે ગુરુ અને ગોવિંદ બંને તમારી જોડે આવી જાય તો પ્રથમ પૂજા છે, એ પ્રથમ પૂજાને જે યોગ્ય છે એ તમારા ગુરુદેવ છે. અને એ ગુરુદેવની કૃપા જો તમારામાં પ્રાપ્ત થઈ જાય તો તમે તમારા ભવબંધનમાંથી મુક્ત થઈ જતા હો છો. તો આ જે વાર્તા છે, આ વાર્તા તમારા જીવનની અંદર ગુરુ પ્રત્યેની નિષ્ઠા, ગુરુ પ્રત્યેની ભક્તિ અને ગુરુ પ્રત્યેની જે અનન્ય ઉપાસના છે એને સાર્થક કરવાનું જે કાર્ય છે આ વાર્તામાં આપેલું છે. માટે ગુરુની આજ્ઞામાં રહી, ગુરુની કૃપામાં રહી અને ગુરુની નિશ્રામાં રહી
તમે અણધાર્યા કાર્યને પણ સાર્થક કરવાનું જે કાર્ય છે એ તમે કરી શકો. અર્જુન માટે પણ એવું કહેવાય કે નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત. હે ભગવાન કૃષ્ણ, તમારી કૃપાથી મને આ બધા મોહબંધનમાંથી તમે મુક્ત કરી દીધો છે. તમારી કૃપાથી મને મારા જીવનના તમામ અંધકારમાંથી તમે દૂર કરી દીધો છે. અને ત્યારે ભગવાન નારાયણ એવું કહેતા હોય કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કારણ કે મોટામાં મોટા જે ગુરુ હોય ને એ સ્વયં કૃષ્ણ ભગવાન છે. શ્લોકમાં કીધું કે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત. આ બહુ મોટો શ્લોક છે અને આ શ્લોકના જે ગહન અર્થ છે, આ ખાલી અર્થને જો તમે સમજી જાઓ ને તો પણ ગુરુ ભક્તિ તમને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. શ્લોકમાં કીધું કે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ. કૃષ્ણ ભગવાન જે છે એ બ્રહ્મ સ્વરૂપ છે, એ જ્ઞાન છે. અને કંસ અને ચાણૂર એ કોના પ્રતીક છે? તો કે ઈર્ષા, મોહ અને અહંકાર એના પ્રતીક છે. દેવકી જે છે એ દેવકી શું છે? તો કે દેવકી આજની શિક્ષા છે. પેલી દેવકીને મોહ તો પોતાના ભાઈની ઉપર કે મને બધા છોડશે પણ મારો ભાઈ જે કંસ છે એ મને ક્યારેય છોડશે નહીં. બહુ લાગણી હતી પોતાના ભાઈ પ્રત્યે, બહુ સન્માન હતું, બહુ પ્રેમ હતો. પણ જ્યારે પેલી આકાશવાણી થઈ કે આજ દેવકીના 8મી સંતાન તારો નાશ કરશે, એટલે પેલું મોહ એનો દૂર થઈ ગયો. વસુદેવ ભગવાન જે છે એ કોણ છે? તો કે વસુદેવ ભગવાન એ ત્યાં સ્વયં મોક્ષનો માર્ગ છે. અને એ કારાગૃહની અંદર સ્વયં ભગવાનનો જ્યારે પ્રાદુર્ભાવ થતો હોય, જ્યારે બ્રહ્મ આત્મજ્ઞાન આપવા માટે જ્યારે બ્રહ્મ આવતા હોય, ત્યારે કંસ અને ચાણૂર જેવા ઈર્ષ્યા, મોહ, માયા, અહંકાર એના બંધનો તૂટી જાય. અને એના પછી એ દેવકીના ગર્ભની અંદર ભગવાન સ્વયં નારાયણ પ્રગટ થઈ અને એ નારાયણ એ વસુદેવ અને દેવકીને બધા ભવબંધનોમાંથી મુક્ત કરી અને મોક્ષ ગતિનો પ્રાપ્ત કરવાનું જે કાર્ય છે ને એ ભગવાન કૃષ્ણ કરતા હોય છે. માટે કીધું છે કે કૃષ્ણમ વંદે જગદગુરુમ. કૃષ્ણ ભગવાન કોણ છે? તો કે જગતના ગુરુ છે. જ્યારે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનજીને જે વિરાટ દર્શન કરાવ્યું, ત્યારે વિરાટ દર્શન કરવા માટે અર્જુનની જોડે ચક્ષુ નથી. એ પોતાના ચર્મચક્ષુથી ભગવાનના એ દર્શન કરી શકતો નથી. ત્યારે ભગવાન દિવ્યમ દદાતિ તે ચક્ષુ, ભગવાન એને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કરે છે. અને જો સારા ગુરુ મળે ને તો તમને ભગવાનના દર્શન કરવા માટે પણ એ ચક્ષુરૂપી એ જ્ઞાન પ્રાપ્ત કરાવતા હોય છે. એવું કહેવાય કે જ્યારે ધ્રુવજી મહારાજ નાના હતા, 6 વર્ષની ઉંમરની અંદર એ વનની અંદર ભગવાનની ઉપાસના કરવા માટે જાય છે. અને એ સમયે પણ ગુરુ સ્વરૂપી નારદ ઋષિ એની સામે આવી અને એક મંત્ર એને આપતા હોય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષરી મંત્રનો તમે જાપ કરજો અને આ દ્વાદશાક્ષરી મંત્ર દ્વારા તમને ઈશ્વરના અવશ્ય દર્શન થશે. અને જ્યારે ભગવાનના દર્શન જ્યારે થતા હોય ત્યારે જવો ભગવાનની કૃપા કેવી કે ભગવાન પોતે પણ એના જીભની ઉપર સરસ્વતી રૂપી ગુરુને ત્યાં બિરાજમાન કરી અને એ ગુરુ દ્વારા પોતાની ઉપાસના એ ભગવાન એની જોડે કરાવતા હોય છે. કહેતા હોય કે યોંધ પ્રવિશ્ય મમ વાચમામ પ્રસુપ્તામ સંજીવ યત્યખિલ શક્તિ ધરસ્વધામના અન્યાસ્ત હસ્ત ચરણ શ્રવણ સ્ત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી? કારણ કે પેલું બાળક નાનું છે, 6 વર્ષનું બાળક છે. હવે એ બાળકને ખબર નથી કે ભગવાન મારે સામે પ્રત્યક્ષ થયા છે, તો ભગવાનની ઉપાસના કેવી રીતે કરું? તો ભાગવતજીની અંદર એનો સિદ્ધાંત છે કે ભગવાન ધ્રુવજી મહારાજ એવું કહેતા હોય કે ભગવાન મારા અંતઃકરણની અંદર જે બ્રહ્મ સ્વરૂપે ભગવાન વિરાજમાન છે, એ બ્રહ્મ સ્વરૂપે વિરાજમાન ભગવાનના દર્શન તો હું કરતો હતો, પણ ચતુર્ભુજ ભુજધારી ભગવાન શેષ શૈયા ઉપર વિરાજમાન ભગવાન નારાયણના દર્શન મેં પ્રથમ વખત કર્યા છે. તો શું આ જ ભગવાન છે? તો એની સાબિતી કોણે કરી છે? તો કે નારદ ઋષિએ કરી. અને નારદ ઋષિએ કીધું કે જે તારા અંતઃકરણની અંદર જે ભગવાનની તું ઉપાસના કરતો હતો એ જ આ પરબ્રહ્મ સ્વરૂપી ભગવાન નારાયણ તારી સામે આવીને ઊભા છે. તું ઊભો થા, એની પૂજા કર, એની પ્રાર્થના કર. ત્યારે ગુરુ કૃપાથી એ ધ્રુવજી મહારાજ એ ભગવાનની પ્રાર્થના કરે છે. અને પ્રાર્થનામાં એવી શક્તિ છુપાયેલી છે. પ્રતીક્ષા, પ્રાર્થના અને પરિણામ, આ ત્રણેય શબ્દો બહુ મહત્વના છે. આજની જે યુવા પેઢી છે એ ભગવાનની પ્રાર્થના કરે છે,
પણ ભગવાનની પ્રતીક્ષા કરતા નથી. અને ભગવાનની પ્રતીક્ષા થતી નથી માટે એમને પરિણામ પ્રાપ્ત થતું નથી. પણ જો તમે યોગ્ય પ્રાર્થના કરશો, યોગ્ય પ્રતીક્ષા કરશો, તો તમને 100% ચોક્કસપણે યોગ્ય પરિણામની પ્રાપ્તિ કરાવવા માટે ગુરુદેવ અને ભગવાન સ્વયં એ તમારા બંધનની અંદર બંધાઈ જશે અને તમારા જીવનના બધા જ દુઃખોને દૂર કરવાનું જે કાર્ય છે એ ચોક્કસપણે ગુરુદેવ તમારું કરશે. શાસ્ત્રીજી, આજે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ શું છે તેમજ આજના દિવસે શું સાધના કરવી એ સારી કહી શકાય? દર્શક મિત્રોને તમે જણાવો. ગુરુ પૂર્ણિમા એટલે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેતા હોઈએ છીએ. તો ગુરુ પૂર્ણિમા આજના દિવસે જ કેમ? તો કે આ ભારતીય સનાતન વૈદિક પરંપરાની અંદર જે જ્ઞાન આપવાનું જે કાર્ય છે એ કોણે કર્યું છે? તો કે ભગવાન વ્યાસ મુનિ. હવે થોડુંક વ્યાસનું હું તમને અહીંયા ચરિત્ર સમજાવીશ. વ્યાસ કોણ હતા અને વેદ વ્યાસ દ્વારા કઈ કઈ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ. તો એક પરાશર નામના ઋષિ હતા. એ પરાશર ઋષિ જ્યારે યમુના નદી પાર કરવા માટે એક નૌકા વિહાર કરવા માટે એની અંદર વિરાજમાન થયા અને એ વખતે મત્સ્યરાજ નામના રાજાની પુત્રી, એની રાજકન્યા, એનું નામ હતું સત્યવતી, પણ એમ એને મત્સ્યગંધા કહેતા. એટલે એ મત્સ્યગંધા એ નાવ ચલાવવાનું કામ કરે છે અને એની અંદર વિરાજમાન થયા છે પરાશર મુનિ. હવે મત્સ્યગંધા શું કામ? તો કે એના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી, એટલે એને મત્સ્યગંધા તરીકે બધા ઓળખતા હતા. હવે મત્સ્યગંધા ધીમે ધીમે નૌકા વિહાર કરે છે અને એ પરાશર મુનિના સ્વરૂપનો એના દિવ્ય દર્શન કરતા કરતા એ દર્શનની અંદર એ પરાશર મુનિ એને બ્રહ્મત્વનો બોધ આપતા હોય છે અને બ્રહ્મત્વના બોધમાં એવી લીન થઈ જાય કે પોતાનું ભાન ભૂલી જાય. અને એ સમયે એ ભગવાન પરાશરના આશીર્વાદ થકી એને શબ્દ સ્વરૂપી એક પુત્રની પ્રાપ્તિ થાય. અને એ શબ્દ સ્વરૂપી પુત્ર જે છે એ એક દ્વીપની ઉપર એ શબ્દ સ્વરૂપી પુત્રનો જ્યારે જન્મ થતું હોય ત્યારે એનું નામ આપવામાં આવે છે દ્વૈપાયન, કારણ કે દ્વીપ ઉપર એનો જન્મ થયો છે. વર્ણે શ્યામ છે એટલે શ્યામ વર્ણના હોવાના લીધે કૃષ્ણ દ્વૈપાયન એવું નામ એમનું પાડવામાં આવ્યું. હવે કૃષ્ણ દ્વૈપાયન એ કોણ? તો કે સ્વયં વેદવ્યાસ મુનિ. હવે વેદવ્યાસ મુનિ જ્યારે મોટા થયા ત્યારે પ્રથમ કાર્ય જે કરવાનું હતું, બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ તો થઈ ગઈ, વેદોની ઉત્પત્તિ થઈ ગઈ અને એ વેદોની અંદર સર્વપ્રથમ એક જ વેદ હતો, એનું નામ હતું ઋગ્વેદ. અને વેદના ભાગ કરવાનું જે કાર્ય છે એ વ્યાસ ઋષિએ કર્યું. એ વ્યાસ ઋષિને વેદ ચતુષ્ટય, વેદના 4 ભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોના 4 ભાગ કર્યા પછી એ વ્યાસ મુનિએ 18 પુરાણોની રચના કરી. મદ્વયમ ભદ્વયમ ચૈવ બત્રયમ વા ચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક એવા 18 પુરાણોની રચના કરી. અને એ બધા જ પુરાણોની અંદર એ રચના કરતા ભગવાનના ગુણાનુવાદ કર્યા અને એ બધા જ પુરાણોની સંપૂર્ણ કથા કરી. અને પછી છેલ્લે એમને એક શ્લોક એવો લખ્યો કે આ શ્લોકની અંદર સંપૂર્ણ માયા એ તમારી વિસ્મૃત થઈ જાય અને ભગવાનની ભક્તિ તમને પ્રાપ્ત થઈ જાય. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. તો કે પુણ્ય ક્યારે પ્રાપ્ત થશે? તો કે જ્યારે તમે પરોપકાર કરશો ને તો તમને પુણ્ય પ્રાપ્ત થશે. અને કોઈ બીજા વ્યક્તિને તમે પીડા આપશો તો તમને પાપ પ્રાપ્ત થશે. તો એ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. 18 પુરાણેનો વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. આ 18 પુરાણની અંદર વ્યાસના 2 જ વચન મુખ્ય છે: પરોપકાર કરવું અને કોઈને પીડા આપવી નહીં. હવે એવા વ્યાસ મુનિએ શું કાર્ય કર્યું? તો કે વ્યાસ મુનિએ મહાભારતની રચના કરી. અને મહાભારતની રચના કરવા માટે કોને બેસાડવામાં આવ્યા? ભગવાન શ્રી ગણેશને. ગણપતિએ પોતાની લેખની દ્વારા ભગવાન જે છે એ વેદવ્યાસના મંત્રવાક્યથી એ વેદવ્યાસ સ્વરૂપી ગુરુ દ્વારા એ ગણપતિએ સંપૂર્ણ મહાભારતનું જે છે એ આખું પુરાણ રચ્યું. અને એવા ઘણા બધા પુરાણો પ્રાપ્ત કર્યા: ભાગવત પુરાણ, વામન પુરાણ, નૃસિંહ જે છે વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, એવા બધા પુરાણોની ઉપલબ્ધિ પ્રાપ્ત કરાવી. તો એવા વ્યાસ મુનિના પ્રાગટ્ય દિનને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. પછી જે ગુરુ પૂર્ણિમા છે એ જ ગુરુ પૂર્ણિમા છે. એ વ્યાસ પૂર્ણિમા કહો કે ગુરુ પૂર્ણિમા કહો, એ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે શું કરવું?
બ્રહ્મ મુહૂર્તની અંદર તમે ઉઠી અને ભગવાનનું ગુરુદેવનું નામ અર્ચન કરો, ભગવાનની જે ભક્તિ કરો, ભગવાનની ઉપાસના કરો અને ગુરુદેવના જે મંત્ર છે એ મંત્રને તમે એ પોતાના જીવનની અંદર એનો આત્મસાત કરો અને એ મંત્ર આત્મસાત કરવાથી તમારા જીવનના બધા જ સંકટો એ ગુરુદેવ સ્વયં ભગવાન હરી લેશે. કારણ કે ગુરુનું જે સ્થાન છે, આપણે ઘરમાં તો જોયું કે ઈશાન ખૂણા અને ઉત્તર દિશાની અંદર ગુરુદેવનું સ્થાન હોતું હોય છે, પણ ગુરુદેવનું આપણા શરીર રૂપી જે રથ છે એની અંદર ગુરુદેવનું સ્થાન ક્યાં છે? તો કે એની અંદર ભગવાન તમારા આજ્ઞા ચક્રની અંદર અને સહસ્ત્રાર ચક્રની અંદર ગુરુદેવ વિદ્યમાન હોતા હોય છે. ઘણા બધા આપણા હિન્દુ ધર્મની અંદર એવું કહેતા હોય કે આપણે રોજે સવારે ઉઠીને હિન્દુ ધર્મની અંદર તિલકનું બહુ મોટું મહત્ત્વ છે. સ્ત્રીઓ પણ તિલક કરતી હોય, પુરુષો પણ તિલક કરતા હોય. સાઉથની અંદર, દક્ષિણની અંદર તો બધા સ્ત્રીઓ અને પુરુષો ભસ્મનું તિલક કરતા હોય, ભસ્મ ધારણ કરતા હોય. તો શું કામ તિલક અહીંયા જ કરવામાં આવે કપાળની અંદર? તો કપાળમાં તિલક કરવાથી, એ કપાળમાં તિલક કરીને તમારી શોભા માટે તિલક નથી કરતા. એ રોજે સવારે ઉઠી અને તમારા બ્રહ્મરંધ્રની અંદર વિરાજમાન ગુરુદેવની પૂજા તમે કરો છો, માટે તિલકનું આટલું મોટું મહત્ત્વ છે. અને એ તિલક દ્વારા એ તમે કોની પૂજા કરો છો? તો ગુરુદેવની પૂજા કરો છો. અને ગુરુદેવના દર્શન કરવા માટે આ જે મુદ્રા છે, આ મુદ્રા કરી અને તમારા બ્રહ્મરંધ્રની અંદર બેસી અને પોતાના સાતમું જે ચક્ર છે, સહસ્ત્રાર ચક્ર, એ સહસ્ત્રાર ચક્રની અંદર 1000 પાંખડીનું કમળ છે. એ 1000 પાંખડીનું કમળ જ્યારે ખીલી જાય અને એની અંદર સ્વયં ગુરુદેવ ભગવાન ત્યાં બિરાજમાન થાય અને એ સમય કયો? તો કે સમય સવારના 4 થી લઈ અને 6 વાગ્યા સુધીનો બ્રહ્મ મુહૂર્ત. એ બ્રહ્મ મુહૂર્તનું નામ જ બ્રહ્મ મુહૂર્ત છે, કારણ કે એ ગુરુદેવની ઉપાસના કરવા માટેનો યોગ્ય સમય છે. એ સમયે તમે જે છે એ યોગ નિદ્રાની અંદર, યોગાભ્યાસની અંદર તમે ઓમકારનું પ્રાણાયામ કરો અને પદ્માસન વાળી ભગવાનનું, નારાયણનું, ભગવાન ગુરુદેવનું સ્મરણ કરો અને ભગવાન જે ગુરુદેવ છે એની આજ્ઞા ચક્રની અંદર, સહસ્ત્રાર કમળ ચક્રની અંદર એ ભગવાનની તમે પ્રાર્થના કરો અને પ્રાર્થના થકી તમને એટલું સારું અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે કે આપણે ધાર્યું પણ નહીં હોય. અને એ કૃપા, એ આશીર્વાદ એ ગુરુની કૃપા હશે ને તો જ તમને પ્રાપ્ત થશે. બાકી બીજી કોઈ અન્ય એવી શક્તિ નથી, કોઈ એવું સાધન નથી, કોઈ સંસાધન નથી કે જે તમને અવળા માર્ગે જતા રોકી શકે. માટે ગુરુ કૃપા હિ કેવલમ. ગુરુ વગર બધું જ જીવનની અંદર અસમર્થ છે, અશક્ય છે અને અસાધ્ય છે. એટલે સાધન સાધ્ય કરવા માટે જો તમારે કોઈ નાવડી જોતી હોય તો ગુરુરૂપી નાવ જ તમને ભવબંધનના સાગરમાંથી પ્રાપ્ત કરી શકે એમ છે. શાસ્ત્રીજી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હાલ જે ગુરુ પૂર્ણિમા છે, આજનો અવસર, તેની ઉપર લોકો જપ, તપ અને દાનનું શું મહત્વ, તેમજ આજના દિવસે સંકલ્પ લેવો કેટલો જરૂરી? જપ, તપ અને દાનની જે તમે વાત કરી, તો કે એની અંદર ગુરુ દક્ષિણાનું બહુ મોટું મહત્વ રહેલું છે. પૂર્વ ઇતિહાસની અંદર, પૂર્વ સમયની અંદર ગુરુદેવના ઘણા બધા શિષ્યો એવા થઈ ગયા કે જે ગુરુદેવને એટલા બધા દાન કર્યા કે એ જે દાન છે એ આપણે સાંભળી શકીએ. આપણામાં એવી તાકાત નથી કે આપણે એવું દાન ભગવાન ગુરુદેવને કરી શકીએ. કારણ કે પૂર્વકાળની અંદર સતયુગ, દ્વાપર, ત્રેતાની અંદર એ બધા દાન શક્ય હતા અને કરી શકતા હતા. અત્યારે આજના સમયની અંદર જો તમારે દાન કરવું હોય તો ગુરુદેવને સર્વપ્રથમ પોતાના જીવનની અંદર જે ષડરીપુ છે, ષડરીપુનું તમે દાન કરો. કયા કયા ષડરીપુ? તો મદ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, લોભ એનું તમે દાન કરો. અભિમાન એનું તમે દાન કરો. પૂર્વકાળની અંદર એક એવો શિષ્ય ગુરુદેવનો થઈ ગયો, એકલવ્ય નામનો, આપણે બધા સૌ જાણીએ છીએ. તો દ્રોણાચાર્યના જે શિષ્યો હતા, ઘણા બધા શિષ્યો હતા, યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ, એવા બધા આપણા શિષ્યો હતા. અર્જુન એમનો પ્રિય શિષ્ય હતો. દ્રોણાચાર્યને એવી ઈચ્છા હતી કે આ સંપૂર્ણ વિશ્વની અંદર, સંપૂર્ણ સચરાચર જગતની અંદર અર્જુનથી મોટો કોઈ ધનુર્ધારી હોવો જોઈએ નહીં. અને એ અર્જુનને એ ઘણી બધી વિદ્યાઓ એણે આપી, પાંડવોને ઘણી બધી વિદ્યાઓ આપી, ધનુર્ધારી, સારામાં સારા ધનુર્ધર બનાવ્યા. અને એ જ સમયે એક એવો શિષ્ય હતો કે જેનું નામ હતું એકલવ્ય, ભિલ્લ જાતિનો વ્યક્તિ હતો. એ એકલવ્ય નિત્ય એ જે ગુરુદેવ જે પ્રમાણે પાંડવોને ધનુરની શિક્ષા દેતા અને એ વખતે એ
છુપાઈને એના દર્શન કરતો. પછી એણે ગુરુની એક મૂર્તિ બનાવી. ગુરુની મૂર્તિ બનાવી અને જે પ્રમાણે ગુરુદેવ એ પાંડવોને શીખવાડતા હતા એ પ્રમાણે એણે પણ ધનુર્વિદ્યા શીખવાનું ધીરે 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 પ્રારંભ કર્યો. સમય થોડોક જતાં એ સારો ધનુર્ધર થયો. એક દિવસની કથા છે કે એ ધનુર્વિદ્યાની અંદર પોતાની પ્રેક્ટિસ કરતો હતો અને એ સમયે એક બાજુમાંથી એક નાનું શ્વાન કૂતરું એ ભસવા લાગ્યું અને એણે કૂતરાના અવાજને બંધ કરવા માટે એક જ ક્ષણની અંદર એ આખું મોઢું એ પોતાના બાણોથી એનું મોઢું વીંધી નાખ્યું. હવે બાણોથી વિંધાયેલું મોઢું જોઈ અને કૂતરું ત્યાંથી આગળ નીકળ્યું. આગળ જે દ્રોણાચાર્ય જે હતા એ પાંડવોને ધનુર્વિદ્યા શીખવાડતા હતા અને દ્રોણાચાર્યજીએ જ્યારે એ કૂતરાનું મોઢું બાણોથી વિંધાયેલું જોઈ એમને પણ આશ્ચર્ય થયો કે આ પૃથ્વીની ઉપર આટલો સારો અને આટલો અચૂક જે પ્રહાર કરવાવાળો કોઈ વ્યક્તિ હજુ સુધી પણ છે. એટલે એમણે આશ્ચર્ય થયું અને કીધું કે આ કૂતરાનું જે બાણથી મોઢું વિંધનાર વ્યક્તિ કોણ છે? ત્યારે પેલો એકલવ્ય આવે છે અને ગુરુદેવની જોડે સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે, પ્રાર્થના કરે છે કે ગુરુદેવ, આ કૂતરાનું બાણથી મોઢું વિંધનાર વ્યક્તિ હું છું. તો કે આ તે કેવી રીતે, કે તારે ગુરુ કોણ છે? ત્યારે ગુરુદેવને હાથ પકડીને એને જોડે લઈ જાય છે અને એ દ્રોણાચાર્યને મૂર્તિના દર્શન કરાવે છે કે મારા ગુરુ આ છે. તો કે આ ગુરુએ તને કેવી રીતે જ્ઞાન આપ્યું? તો કે તમે જ્યારે ગુરુ પાંડવોને શિક્ષા આપતા હતા ત્યારે હું છુપાઈને સંતાઈને આ બધા દર્શન કરતો અને મને તમારા પ્રતિમાની ઉપર મને એક નિષ્ઠા થઈ ગઈ, ગુરુ ભક્તિ ઉપર મને વિશ્વાસ થઈ ગયો અને વિશ્વાસના સ્વરૂપે મેં આ બધી વિદ્યા શીખી લીધી. તો કે હવે તારે તે વિદ્યા તો શીખી, પણ હવે તારે દાન આપવું જોઈએ. મને કયું દાન જોઈએ? બોલો ગુરુદેવ, તમારે જે જોતું હું તમને આપવા માટે તૈયાર છું. ત્યારે દ્રોણાચાર્ય એવું વિચારે છે કે જો આ પૃથ્વીની ઉપર જો આ સારો યોદ્ધા થશે તો અર્જુનનું મહત્વ ઘટી જશે એવો વિચાર કરી અને દ્રોણાચાર્યજીએ એ એકલવ્યના જમણા હાથનો અંગૂઠો દાનમાં માંગ્યો. એટલે કંઈ પણ વિચાર કર્યા વગર એણે પોતાની જોડે રહેલી કરવતની ધારેથી એ આ હાથનો અંગૂઠો તોડી અને ગુરુના ચરણની અંદર એ સમર્પિત કરી દીધો. એને કહેવાય સમર્પણની ભક્તિ, સમર્પણની ઉપાસના, સમર્પણની ભક્તિ. જો તમારે જોવી હોય ને તો નરસિંહ મહેતાની સામે જુઓ, મીરાબાઈની જોડે જુઓ. એમણે ભગવાનની જોડે સમર્પણની ભક્તિ એવી કરી કે એનાથી ગુરુદેવની કૃપા એમને પ્રાપ્ત થઈ અને જીવતા જીવે એમને ભગવાનના દર્શન થયા અને એ દર્શન કરવાથી એમના જીવનના બધા ભવબંધનોમાંથી એ પાર થઈ ગયા અને એ જે કૃપા છે એ ગુરુ વગર થઈ શકતી નથી. બીજા નંબરમાં ગુરુ પૂર્ણિમાના દિવસે આજે આપણે કયું કર્મ કરવું જોઈએ? તો કે બને ત્યાં સુધી સત્યનું ઉચ્ચારણ કરવું, માતા પિતાના આશીર્વાદ લેવા, ઘરની અંદર જે કોઈ પણ તમારી ગુરુદેવની મૂર્તિ હોય, પ્રતિમા હોય એની તમે પૂજા કરો, ષોડશોપચાર ઇત્યાદિથી પૂજા કરો. હા, અને ગુરુદેવ માટે આજના સમયની અંદર સૌથી મોટામાં મોટી કોઈ વસ્તુ હોય તો ગુરુની ચરણ પૂજા. કારણ કે બધાની પૂજા અહીંયા તમે કરો છો, પણ જ્યારે ગુરુદેવ વિદ્યમાન હોય ત્યારે એ ભગવાન ગુરુદેવના ચરણની પૂજા કરવામાં આવે. શું કામ ભગવાનના ચરણની પૂજા? તો કે જેનું આચરણ શુદ્ધ હોય ને એના ચરણની પૂજા તમે કરી શકો. આચરણ જો અશુદ્ધ હોય તો એના ચરણની પૂજા થતી નથી. માટે ગુરુદેવની પૂજા માટે પાદુકા પૂજનનું મહત્વ બહુ મોટું કહ્યું છે. પાવડીની પૂજા કરતા હોઈએ, જ્યારે તમે નારેશ્વરમાં જાઓ, દીવાબેટમાં જાઓ, ત્યારે આપણે અમદાવાદની અંદર પણ સરખેજ ગામના દત્ત મંદિર છે. એ દત્ત મંદિરની અંદર તમે જો દર્શન કરવા જાઓ ત્યારે એ ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાનનું પાદુકા પૂજન થતું હોય છે અને એ ભગવાનના ચરણની અંદર એટલું બધું મોટું મહત્વ છે કે એવું કહેવાય છે કે વિપ્રસ્ય દક્ષિણે કર્ણે નિત્યમ તિષ્ઠંતિ દેવતા. ભગવાન ગુરુદેવના જમણા પગના અંગૂઠાની અંદર બધા જ તીર્થો, બધા જ દેવતાઓ અને બધી જ શક્તિઓ છુપાયેલી છે. માટે જો ગુરુદેવ તમારા જો હાજર હોય તો એમના સ્થાન ઉપર જઈ એ ગુરુદેવના જમણા પગના અંગૂઠાની ઉપર તિલક કરી એનું પગ ધોઈ એનું આચમન લઈ અને એ જળને પોતાની આંખો ઉપર, મસ્તિષ્ક ઉપર અને પોતાના શરીર ઉપરનો છંટકાવ કરવાથી તમારા જીવનના બધા જ સંકટો દૂર થતા હોય છે. ગુરુ પૂર્ણિમા એટલે કે એક નાના શબ્દમાં હું કહીશ કે 12 મહિના સુધી તમે જે કોઈ પણ કર્મ કર્યું હોય, સારું હોય, ખોટું હોય, જે કોઈ પણ તમે કાર્ય કર્યું હોય
એ બધાને રિફ્રેશ કરવાનું જે કાર્ય હોય ને, રિફ્રેશ કરવાનો જે દિવસ છે એ ગુરુ પૂર્ણિમા છે. અને જ્યારે તમે ગુરુના સામે જ્યારે જતા હો, ગુરુની પૂજા કરો, ગુરુના દર્શન કરો, ગુરુના પાદુકાનું પૂજન કરો, ત્યારે તમે ગુરુ ઉપર કોઈ ઉપકાર નથી કરતા. તમારા જીવનના બધા જ સંકટો, તમારા દુઃખો, તમે 12 મહિના સુધી કરેલા જે કોઈ પણ દુષ્કર્મ છે એ ગુરુની સામે તમે મૂકતા હો છો. અને યેન કેન પ્રકારે એ ગુરુદેવ તમારા જે પાપ કર્મ છે, જે તમારા દુષ્કર્મ છે, એને પોતાના શરીરની અંદર સમાવિષ્ટ કરી અને તમારા શરીરને, તમારા દેહને, તમારા પૂરા જીવનને એક પ્રકારે સુખ ભર્યું અને સારું વ્યક્તિત્વ અને સારું સ્થાન એ ગુરુદેવ તમને આપતા હોય છે. માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે કે તમારા જીવનના બધા જ પાપોને દૂર કરવા માટે એ ગુરુની નિશ્રામાં તમે જાઓ, ગુરુની સેવા કરો, ગુરુની આશીર્વાદ લો અને ગુરુ કૃપાથી તમારા બધા જ કાર્ય અવશ્ય ચોક્કસપણે પૂર્ણ થશે. હાલના જીવનમાં જીવનની સૌથી મોટી સંપત્તિ શું છે અને શાસ્ત્રીજી હાલના લોકો સૌથી મોટી ભૂલ કઈ કરી રહ્યા છે? આજના સમયની સૌથી મોટામાં મોટી જો કોઈ સંપત્તિ હોય તો એ છે પુણ્ય. પૈસા સૌ કોઈ કમાવે છે, પરંતુ પુણ્ય કોઈ કમાવતું નથી. કીધું છે કે પુણ્યેન પ્રાપ્યતે લક્ષ્મી, પુણ્યેન ગ્રહમુચ્યતે, પુણ્યેન હન્યતે વ્યાધિ, યતો પુણ્યસ્તતો જય. જ્યારે આપણા વડાપ્રધાન જે હતા ને, નરેન્દ્ર મોદીજી, એ જ્યારે PM સીટ ઉપર વિદ્યમાન થયા ત્યારે એમણે સર્વપ્રથમ પહેલું જે કાર્ય કર્યું હતું ને, એ કયું કાર્ય હતું? તો કે પોતે જે કોઈ પણ વ્યક્તિઓને જોડે ભણ્યા એ બધા શિક્ષકોનું શિક્ષક સન્માન કર્યું હતું. એ પોતાના ગુરુદેવનું સન્માન કર્યું, એમની પૂજા કરી, એમની અર્ચના કરી. એ કાર્ય કોણે કર્યું હતું? કે વડાપ્રધાનશ્રીએ કર્યું. શું કામ કર્યું? કે એમને ખબર હતી કે ગુરુ કૃપા વગર કોઈ પણ કાર્ય સંભવ નથી. માટે આજની કોઈ મોટામાં મોટી કોઈ સંપત્તિ હોય તો એ છે પુણ્ય. કારણ કે પૈસો જે છે ને, એ પૈસો થોડાક સમય માટે તમને સુખ આપી શકશે. પૈસો તમને સારું જમવાનું આપી શકશે, પણ ભૂખ આપી શકશે નહીં. પૈસા તમને ઊંઘવા માટે સારું બેડ આપી શકશે, પણ એ ઊંઘ નહીં આપી શકે. એક આવો શ્લોક યાદ આવે છે કે યેષામ ન વિદ્યા ન તપો ન ધાનમ જ્ઞાનમ ન તીર્થમ ન ગુણો ન કર્મ તે મૃત્યુલોકે ભુવિભાર રૂપ મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. કે જેની અંદર વિદ્યા નથી, દાન નથી, શીલ નથી, અહંકાર છે, દુષ્કર્મ છે, પાપ છે, એ પૃથ્વીની ઉપર ભારરૂપ સમાન છે. માટે સર્વપ્રથમ પહેલાં પહેલું જો કોઈ ધન આપણે પ્રાપ્ત કરવું હોય તો એ છે પુણ્ય. પુણ્યના પ્રાપ્ય તે લક્ષ્મી. પુણ્યથી તમને ચોક્કસપણે લક્ષ્મી મળશે જ. અને એ લક્ષ્મી આ પ્રાપ્ત થયા પછી ધન ધર્મ કરે સો ધન બઢે. ધર્મ કરવાથી તમારું ધન ઘરની અંદર વધશે. કેવું ધન? તો કે એવું સુધન તમને પ્રાપ્ત થાય કે એ ધન દ્વારા તમે તમારા જીવનનું અર્થોપાર્જન કરો અને સાત્વિક બુદ્ધિ એ મતિમ ધર્મે ગતિમ શુભામ, તમારી બુદ્ધિ હંમેશા ધર્મ તરફ આરૂઢ બનેલી રહે એવી મતિ તમને પ્રાપ્ત થાય, એવું ધર્મ તમને પ્રાપ્ત થાય. અને એ ધર્મ કોનાથી શક્ય છે? તો કે સારા ધનથી. પુણ્યેન પ્રાપ્યતે લક્ષ્મી, પુણ્યેન ગ્રહમુચ્યતે. સારું પુણ્ય જો તમારું હશે, સારી ગુરુ ભક્તિ કરી હશે, સારું નિત્ય અર્ચન કર્યું હશે, સારું તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ભગવાનનું દેવનું અર્ચન કર્યું હશે, ઓમકારનું પ્રાણાયામ કર્યું હશે, તો ગ્રહોની પીડા પણ તમારું કંઈ જ બળગાડી શકશે નહીં. પછી જે છે એના પછી કીધું છે કે જીવનની અંદર જે કોઈ પણ પ્રાપ્ત થાય છે એ ભગવાન પુણ્યના ફળ સ્વરૂપે તમને પ્રાપ્ત થાય. મહિમ્નની અંદર પણ એક એવો શ્લોક છે ભગવાન શંકર માટે. મહેશાન્ના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરમ. ભગવાન શિવથી મોટો પણ કોઈ ગુરુ નથી. અને એ શિવ સ્વરૂપી ગુરુ જ્યારે રાવણને પ્રાપ્ત થયા ત્યારે એ રાવણ જે સિંહાસન ઉપર બેસતો હતો, એ સિંહાસનની ચારે બાજુ કોણ વિરાજમાન રહેતા હતા? 9 ગ્રહો. અને એ ગ્રહ શક્તિ પણ એના ઉપર આરૂઢ થવાનું જે કાર્ય હતું એ રાવણ કોના ફળ સ્વરૂપે પ્રાપ્ત કરતો હતો? તો કે શિવના ફળ સ્વરૂપે. એ શિવને પોતાનો ઈષ્ટ પણ માનતો અને શિવને એ ગુરુ તરીકે પણ માનતો. માટે
આ સંપૂર્ણ સચરાચર જગતની અંદર અહંકાર અભિમાન કરવાનું જે કાર્ય છે એ રાવણ સિવાય કોઈને પ્રાપ્ત થયું નથી. રાવણ માટે એવું કહેવાય છે કે એકોહમ દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિષ્યતિ. રાવણ એક જ હતો, એક જ છે અને એક જ રહેશે. ન એવા જેવો એના જેવો કોઈ વીર થયો કે ન એના જેવો કોઈ વીર થશે. માટે એ ગુરુ કૃપા હોય ને તો જ એ બધી વસ્તુ તમને પ્રાપ્ત થાય. માટે સર્વપ્રથમ પુણ્ય પ્રાપ્ત કરો. બીજા નંબરની અંદર સર્વપ્રથમ જીવનના બધા સંકટોને દૂર કરવા માટે તમે ગુરુની ભક્તિ કરો. અને ત્રીજા નંબરની અંદર મહત્વમાં ચાલે હું કહીશ કે જો તમારે તમારા જીવનના પથને સારું યોગ્ય પથદર્શક જો બનાવવું હોય તો તમે તમારા જીવનના બધા જ દુઃખોને દૂર કરવા માટે સાચા ન્યાય અને ધર્મના માર્ગ ઉપર તમે જો પ્રેરિત થશો તો અચૂક અને ચોક્કસપણે તમારું કલ્યાણ થશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. શાસ્ત્રીજી, જો વાત કરવામાં આવે તો આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે, તો શિષ્યનો ગુરુ વિશેની સૌથી મોટી વિશેષતા શું કહી શકાય? શિષ્ય જે શબ્દ છે એ શેષ શબ્દ ઉપર આપતી આવે છે. આજના સમયની અંદર બધાને ગુરુ બનવું છે પણ કોઈને શિષ્ય બનવું નથી. શિષ્ય એટલે શું? શેષ જે શબ્દ છે ને કે જીવનની અંદર બધું જ પ્રાપ્ત કરી લીધું, હવે કોઈ શેષ નથી, ત્યારે શિષ્યત્વની પ્રાપ્ત થાય. અને ગુરુ અને શિષ્યની જે પરંપરા છે એ આજની પરંપરા નથી. આ જે પરંપરા સનાતન વૈદિક કાળથી આવતી જે પરંપરા છે એ ગુરુકુળ પરંપરા છે. ગુરુકુળની અંદર જ્યારે ગુરુ પોતાના શિષ્યને જ્યારે ભણાવવા માટે બેસે ત્યારે એ શિષ્યને એવું નથી પૂછતો કે તારે શું ભણવું છે, તારે શું કરવું છે. કારણ કે ગુરુને ખબર છે કે આ શિષ્યની અંદર કેટલી તાકાત છે, કેટલી વસ્તુ એ ગ્રહણ કરી શકશે. અને ગુરુ કેટલો પણ કઠોર હોય ને તો પણ શિષ્યના માટે માના જેવું કાર્ય કરે છે. માટે એ ગુરુની કૃપા થકી એ શિષ્યત્વને પ્રાપ્ત થાય છે. અને ગુરુ કૃપા દ્વારા એ શિષ્યત્વનું બધું જ જીવનનું જે અંધકાર છે એ અંધકારને દૂર કરવાનું જે કાર્ય જો કોઈ કરતો હોય તો એ ભગવાન ગુરુદેવ છે. ગુરુ કુંભાર ઓર શિષ્ય કુંભ, ઘટ ઘટ મારે છોટ, અંતર હાર સહાર દેત ઓર બહાર મારે છોટ. ગુરુ કોણ છે ખબર છે? કુંભાર છે અને શિષ્ય છે કુંભ છે. જ્યારે કુંભાર એક માટીનો ઘડો જ્યારે બનાવતો હોય ને ત્યારે એ ઘડાની ઉપર તો એ મારતો હોય પણ અંદરથી એને સહારો આપતો હોય, એને સહેલાવતો હોય કે દીકરા તારે કંઈ ભાગ્યું તો નથી ને. અમે પોતે પણ જ્યારે ગુરુકુળની અંદર જે વિદ્યાભ્યાસ કરતા એ સમયે સવારના જ્યારે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને ગુરુના નિશ્રામાં બેસીને ગુરુ દ્વારા અમને વેદનું પાઠ ભણાવવામાં આવતું ત્યારે ઘણીવાર શિક્ષા પણ થતી, દંડ પણ પ્રાપ્ત થતો. પણ જ્યારે રાત્રે ઊંઘવા જતા ત્યારે એ જ ગુરુદેવ એ ઔષધિ લઈ અને પોતાના શિષ્યોને મુલાકાત લેવા માટે આવતા અને કહેતા દીકરા તારે કોઈ વાગ્યું તો નથી ને. તો એ જે કૃપા છે ને એ ગુરુ જ પ્રાપ્ત કરી શકે. અને એ ગુરુ કૃપા વગર કંઈ શક્ય નથી. માતાનું કાર્ય પણ ગુરુ કરે છે, પિતાનું કાર્ય પણ ગુરુ કરે છે. અને સારા મિત્ર, સારા યોગ્ય દર્શકનું કાર્ય જો કરવાનું કાર્ય હોય એ પણ ગુરુ જ કરતા હોય. મારે ગુરુ કૃપા દ્વારા એ શિષ્યનું શિષ્યત્વ પણ એ ધન્ય બની જતું હોય છે. માટે ગુરુ પરંપરા અને ગુરુ શિષ્ય પરંપરા આદિ અનાદિ કાળથી શંકરાચાર્યની પરંપરાથી આવતી આ પરંપરા છે અને આ પરંપરા આગળ પણ રહેશે અને રહેવાની જ છે. શાસ્ત્રીજી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો તમે દર્શક મિત્રોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે શું સંદેશો આપવા માંગશો? દર્શક મિત્રો માટે ગુરુ પૂર્ણિમાનો જે મુખ્ય સંદેશ છે એ છે પરોપકારાય. આપણે પહેલાં પણ કીધું પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. તો પરોપકાર કરવો, જે અધર્મ છે એનાથી દૂર રહી અને ધર્મનો માર્ગ જો અપનાવશો તો ચોક્કસપણે તમારું કલ્યાણ થશે. ગુરુની નિશ્રામાં રહી અને કોઈ પણ કાર્ય કરવા જતાં પહેલાં તમારા હૃદયનો આત્મસાતનો જે અવાજ છે એને જો તમે સાંભળશો તો ચોક્કસપણે તમારું કલ્યાણ થશે. ઘરની અંદર તમારી મા અને તમારા પિતા એ દુઃખી હોય અને બહાર જઈ તમે ગુરુની ઉપાસના, ગુરુને ભેટ અને ગુરુનું સન્માન કરવા માટે જશો તો ક્યારેય તમારું કલ્યાણ થશે નહીં. એટલે પ્રથમ ગુરુ તમારા માતા અને પિતા છે, એનું તમે આદર સન્માન કરશો તો ચોક્કસપણે તમારું કલ્યાણ થશે. ઘરમાં આવનાર કોઈ મહેમાન છે, અતિથિ છે,
એનો તમે આતિથ્ય સ્વીકાર કરશો તો પણ ચોક્કસપણે તમારું કલ્યાણ અવશ્ય થશે. કારણ કે માતા પિતાની સેવા તો ભક્ત પુંડરીકે કરી હતી. પુંડરીક સ્વામી નામના એક સંત થઈ ગયા કે માતા પિતાને જ પોતાના ગુરુ માનતા હતા. અને જ્યારે માતા પિતાની સેવા કરતા હતા અને એ વખતે ભગવાન નારાયણ આવીને ઊભા રહ્યા કે હું સ્વયં નારાયણ તારી સામે આવ્યો છું, તો ત્યારે એવું કહે કે હું મારી માતા પિતા ગુરુ સ્વરૂપીની સેવા કરું છું, એટલે તમે બારણા ઉપર ઊભા રહો. તો કે હું શેના ઉપર ઊભો રહું? ત્યારે એક ઈંટનો ઘા કરીને ઈંટ મૂકી જાય અને એ ઈંટ ઉપર ભગવાન પુંડરીક સ્વામી વિઠ્ઠલનાથ ભગવાન એ ત્યાં આવીને ઊભા રહે છે. આજે પણ હાલની તારીખની અંદર ઉપર એ વિઠ્ઠલ ભગવાન ત્યાં એ સ્થાનની ઉપર ઊભા છે. શેના માટે ઊભા છે? કે પોતાના ભક્તની પ્રતીક્ષા કરે છે. તમે એક ડગલું આગળ વધારીને તો જુઓ, એ ભગવાન સ્વયં પરમાત્મા ગુરુ સ્વરૂપી તમારી સામે 100 ડગલા વધારશે નહીં તો એ ગુરુની ભક્તિ હશે ને તો જ એ ઈશ્વરી ઉપાસના તમને પ્રાપ્ત થશે. અને ગુરુ કૃપા દ્વારા તમારા મનના બધા જ મનોરથ અવશ્ય ચોક્કસપણે પૂર્ણ થશે. અને ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ વગર કશું જ શક્ય નથી અને ગુરુથી બધું જ અશક્ય પણ શક્ય છે. શાસ્ત્રીજી, તમે દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, તેમજ તમે જણાવ્યું કે ગુરુનું મહત્વ શું છે, ભક્તિ કેમ કરવી જોઈએ, તેમજ ગુરુ પૂર્ણિમાના મહિમા વિશે પણ તમે અવગત કર્યા છે દર્શક મિત્રોને. તો તમે ગ્રોથ નાઉ ન્યૂઝમાં જોડાયા બદલ તેમજ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.